કે ભણશો નહીં તો કાંઈ નહીં થાય. એટલે પેટ્રોલના ભાવ કરતા તો કટો ઊંચા જાય છે લોકોના. માર્ક લાવો. શીખવું કેવી રીતના તે શીખવું. એક જ વસ્તુ કહેવા માંગુ છું, જો તમારે આ માહોલમાં પ્રગતિ કરવી હોય ને તો હું તમને એક બ્રહ્માસ્ત્ર આપું છું. નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત છે આ હસબન્ડ વાઇફ ડિબેટની. છીએ સર પ્રિન્સ કાચરિયા સાથે. તો અમારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જોઈએ આજે આપણે શેના વિશે વાતચીત કરવાના છીએ. હું એવી આશા રાખું છું કે તમને બહુ બધું ઘણું બધું આ એપિસોડમાંથી તમને શીખવા મળવાનું છે. તો પ્રિન્સ કાચરિયા, જેવી રીતે મેં તમારું ઇન્ટ્રોડક્શન આપ્યું એવી રીતે આજનો મારો સવાલ છે, અને આપણા શ્રોતાગણ એટલે કે આપણા જે ઓડિયન્સ છે, વિડીયો જોનાર લોકો, તેને જાણવું છે કે આપણે અત્યારે જોઈએ તો ભણતરનું, એજ્યુકેશનનું બહુ જ માહોલ વધી ગયો છે. તો આજના ટાઈમમાં કેવું છે કે ભણો એટલે મમ્મી પપ્પા તરફથી પણ અને વાતાવરણ પણ બાળકોને એવું મળતું હોય કે ભણશો નહીં તો કાંઈ નહીં થાય, એટલે ભણો એવું એક પ્રકારનું આમ એમ પ્રેશર બને છે. તો ખરેખર શું આવું હોવું જોઈએ? અને આજની આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે ઇન્ડિયાની, એટલે કે શિક્ષણ પદ્ધતિ છે, તેના વિશે તમારું માનવું શું છે અને કહેવું શું છે? ઓકે, શ્યોર, થેન્ક યુ વેરી મચ સવાલ પૂછવા બદલ તમને. હવે મને તો એવું લાગે છે આમાં કે આઈ થિંક કે આ એજ્યુકેશન સિસ્ટમ કરતાં તો વધારે કોમ્પિટિશન સિસ્ટમ લાગે છે મને. કારણ કે ચારેય બાજુ તમે જુઓ ને તો કોમ્પિટિશન ને કોમ્પિટિશન જ છે. અરે આજના સમયમાં પેટ્રોલના ભાવ કરતાં તો કટો ઊંચાઈ જઈ રહ્યા છે વિદ્યાર્થીઓના. આ ઉપરાંત તમે બીજી એક વસ્તુ નિરીક્ષણ કરો કે ચારેય બાજુ દરેક વિદ્યાર્થીઓ માર્કની પાછળ, રિઝલ્ટની પાછળ જ દોડે છે. રિઝલ્ટ આવવું જોઈએ. માતા પિતાઓ એમ કહે છે રિઝલ્ટ લાવો, બસ બાજુવાળા કરતા વધારે આવવું જોઈએ એટલે બધાને સંતોષ છે. પેલાના 90% આવ્યા છે એટલે આપણા 95 આવવા જ જોઈએ. આગળવાળાના બસ માઇન્ડસેટ આવું બેસી ગયું છે. હવે આ બધી વસ્તુમાં છે ને આપણે એક વાતને ભૂલી રહ્યા છીએ, અને એ વાત શું છે ખબર છે? પર્પઝ ઓફ એજ્યુકેશન. હવે હું તમને વાત કરું 19મી સદીની. 19મી સદીની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી, અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે આવી ત્યારે એણે એવું નક્કી કર્યું કે આપણે ઇન્ડિયાની અંદર એક બિઝનેસની શરૂઆત કરીએ, કંપનીની સ્થાપના કરીએ. હવે કંપનીની સ્થાપના કરવા માટે એને 3 વસ્તુની જરૂર હતી મૂળભૂત. સૌથી પહેલી વસ્તુ ક્લાર્ક, નંબર 2 પર એને મિલિટરી ફોર્સ, અને નંબર 3 પર એને કંપનીમાં કામ કરી શકે તેવા વર્કર. હવે ક્લાર્કનું કામ શું છે તો કે કંપનીની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય ને એ રિલેટેડ એનું કામ હોય. મિલિટરી ફોર્સનું કામ શું છે તો કે મિલિટરી ફોર્સ જ્યારે કંપનીને કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં જરૂરિયાત હોય ત્યારે કંપનીનું રક્ષણ કરે, એને બચાવે. અને વર્કર્સનું કામ શું છે તો કે કંપનીની અંદર કામ કરે. આ 3 વસ્તુની જરૂરિયાત હતી અંગ્રેજોને. હવે અંગ્રેજોએ શું કર્યું ખબર? એક ટ્રેનિંગ સિસ્ટમ બનાવી, એટલે કે એજ્યુકેશન સિસ્ટમ. શું કર્યું એને? એજ્યુકેશન સિસ્ટમ બનાવી. લોર્ડ મેકોલે પહેલા કહેલું કે તમે ભારતમાં દર વર્ષે લાખ રૂપિયા એજ્યુકેશનમાં ઇન્વેસ્ટ કરો. પરફેક્ટ. એટલે એજ્યુકેશન સિસ્ટમ બનાવી. એ એજ્યુકેશનની સિસ્ટમની ભાષા એને શું રાખી ખબર? અંગ્રેજી. શું કારણ જાણજો. અંગ્રેજી રાખવાનું એક જ રીઝન હતું એ લોકોનું, કે એ લોકોને ઇન્ટરેક્ટ કરવામાં ઈઝી પડે, એ લોકો સરખી રીતના સરળતાથી વાતચીત કરી શકે, કોઈ અન્ય પર્સન સાથે સરળતાથી વાતચીત કરી શકે, કારણ કે એની નેટિવ લેંગ્વેજ છે. હવે તમે એક વસ્તુ, એક લોજિક છે, એક વિચારો. આજે 3 વ્યક્તિ હતા, એક ક્લાર્ક, એક મિલિટરી ફોર્સ, અને ત્રીજા નંબર પર હતા વર્કર્સ. આ ત્રણેયમાંથી ને એક પણ વ્યક્તિનું એવું કામ છે કે જેની અંદર કંઈક ક્રિએટિવિટી હોય, એને પોતાનું માઇન્ડ લગાવવું પડે? કોઈ નહીં. સ્કિલ ડેવલપમેન્ટ શૂન્ય છે. અને ભારતે શું કર્યું ખબર? એની ઈ જ ઘીસીપીટી સિસ્ટમ હજી ચાલી રહી છે. કોઈ ચેન્જીસ નથી. સેમ ટુ સેમ ઘીસીપીટી સિસ્ટમ એની ઈ જ ચાલી રહી છે. અહીંના વિદ્યાર્થીઓ પ્રોડ્યુસ થાય છે ને, એની અંદર કોઈ સ્કિલ નથી, એની અંદર કોઈ ક્રિએટિવિટી નથી. મને તો એવું લાગે છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમ ખરેખર માલિક નહીં, નોકરો બનાવે છે. માલિક નથી બનાવતી, નોકરો બનાવવાનું કામ કરે છે. આપણી આવી એજ્યુકેશન સિસ્ટમ થઈ ગઈ છે. હવે તમે એકવાર વિચારો, આજના સમયમાં કોઈ પણ જગ્યા પર તમે જાઓ, કોઈ પણ એજ્યુકેશન એકેડમીની અંદર જાઓ, કોઈ પણ જગ્યા પર આઈડિયાઝની વાત જ નથી થતી, નવી વાતો જ નથી થતી, ઇનોવેશનની વાત જ નથી થતી. વાત શું થાય છે? માર્ક લાવો. શું વાત થાય છે? ગમે એમ કરીને તમે માર્ક લાવો, રિઝલ્ટ લાવો. તમે જો તો કોઈ પણ એકેડમી હોય એના ઉપર મોટા પોસ્ટર્સ, યસ, ક્લાસીસ પણ એના પર જ ફોકસ કરે છે કે માર્ક લાવો છોકરાઓ, અને છોકરાની રીતે રોટ લર્નિંગ શીખવાડે. યસ, એટલે મોટા પોસ્ટર લાગે છે, ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, થર્ડ નંબર. ઓકે, હવે હું તમને એક વાત કરું. ઇન્ડિયાની અંદર લગભગ દર વર્ષે નીટની એક્ઝામ આપવાવાળા 25 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે. અને આપણી પાસે ગવર્મેન્ટમાં બહુ લિમિટેડ સીટ છે, બહુ લિમિટેડ. તમે વિચારો, બાકીના બધા જશે ક્યાં? થશે શું? દિવસે ને દિવસે તમને કદાચ એક વસ્તુ હું તમને કહું, દર 90 મિનિટે એક વિદ્યાર્થી સુસાઇડ કરે છે.
એક દિવસનો લગભગ 20 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ સુસાઇડ કરી રહ્યા છે. કોઈ જગ્યા પર ક્રિએટિવિટી નથી, કોઈ જગ્યા પર સ્કિલ નથી, બધી જ વસ્તુ એમને એમ ચાલી રહી છે. અહીંયા કોઈને ક્રિએટિવિટી કે સ્કિલ લેવલની વાત જ નથી કરતી. પુસ્તકીય જ્ઞાન, ગોખણિયું જ્ઞાન, જે લોકોના જીવનની અંદર કોઈ ક્રિએશન નથી લાવવાનું. બરાબર છે. હવે લોકો આ બધાની વચ્ચે છે ને મિનિંગ ઓફ આ પર્પઝ ઓફ એજ્યુકેશન ભૂલી ગયા છે. એટલે કે તમારા ભણતરનો મહત્વ શું છે, તમારા ભણતરનો મતલબ શું છે. હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું. પર્પઝ ઓફ એજ્યુકેશન એટલે શું ખબર છે? પર્પઝ ઓફ એજ્યુકેશન એટલે કે તમારી લાઈફને મિનિંગફુલ બનાવવું. શીખવું કેવી રીતના તે શીખવું, તમારે શીખવાનું કેવી રીતે છે તે શીખવું એટલે એજ્યુકેશન. હવે કોઈ એજ્યુકેટેડ પર્સન હોય તો એ એજ્યુકેટેડ પર્સન પહેલા તો પોતાના માઇન્ડથી વેલ ડેવલપ હશે, કોઈ પણ પરિસ્થિતિની અંદર તેને સારો નિર્ણય લેતા આવડતો હશે, પોતાની પર્સનાલિટી જ એવી હશે કે તમને જોઈને ખબર પડી જશે કે આ વ્યક્તિ એજ્યુકેટેડ છે. એની વાતચીત, એની હાલચાલ ઉપરથી માણસ સમજી જશે કે આ વ્યક્તિ એજ્યુકેટેડ છે. પણ આજના સમયના લોકોની અંદર એમાંથી કશું જ નથી મળતું. જોવા શું મળે છે? માત્ર ને માત્ર શું જોવા મળે છે? માત્ર ને માત્ર રટ્ટા માર. બસ. અને જો હું આમાં એક પોઈન્ટ કહીશ કે આપણે એવું કહીએ છીએ કે આમાં બાળકોને જેવું જ્ઞાન જોતું છે કે ગોખણિયું જ્ઞાન કરીને આગળ આવે, પણ ખરેખર અહીંયા છે ને મેઇન મિસ્ટેક શિક્ષકોની છે. હું જે ટ્યુશન ક્લાસીસ છે એને ખાસ કહું કે એ લોકો જ રોડ લર્નિંગ શીખવાડે. જેમ કે 10 વાર લખવા આપી દેવું, 20 વાર લખવા આપી દેવું, એના બદલે તમે એને વ્યવસ્થિત કોન્સેપ્ટથી, સ્ટ્રક્ચરથી શીખવાડો, સમજાવો કે આમાં આ હોય તો એ શું કામ બાળકના મગજમાં નહીં બેસે. પણ તમે જ નથી શીખવાડતા ને તમે લખવા આપી દો 10 વાર, એટલે આ એક પ્રકારનું તમે જ એવી દિશામાં એને દોરો છો. હવે આની ઉપરથી હું તમને એક મહાભારતની વાત કહું, મને યાદ આવી ગઈ. હવે મહાભારતની અંદર 5 પાંડવ હતા અને 5 પાંડવના ગુરુ એક જ, દ્રોણાચાર્ય. હવે યુધિષ્ઠિર હતા ને એ ભાલામાં નંબર 1 હતા, ભીમ ગદામાં, અર્જુન તીરંદાજીમાં માસ્ટર. બરાબર છે. હવે નકુલની વાત કરું તો નકુલ તલવારબાજીમાં, અને સહદેવની વાત કરું તો સહદેવ કુલ્હાડીમાં. હવે 5ની શું કહેવાય, આમ 5નું જે માસ્ટર હતું, માસ્ટરી એ અલગ અલગ ફિલ્ડમાં હતી, સ્ટ્રેન્થ અલગ અલગ હતી. હવે દ્રોણાચાર્યએ શું કર્યું ખબર? પહેલા 5ને એક સરખું એજ્યુકેશન આપ્યું, સેમ એજ્યુકેશન, બેઝિક એજ્યુકેશન. બરાબર. પછી જ્યારે માસ્ટરની વાત આવી તો એણે દરેક વ્યક્તિની જેની અંદર માસ્ટરી હતી, દરેક વ્યક્તિની જે પોતાની સ્ટ્રેન્થ હતી ને એની અંદર એને વધારે સ્કિલ ડેવલપ કરી, એની અંદર એને જ્ઞાન આપ્યું, જેને કારણે એ વ્યક્તિ વધારે મેચ્યોર બની શકે એ ફિલ્ડમાં. એના માટે એક શિક્ષકે સ્ટુડન્ટની સ્ટ્રેન્થ સમજવી બહુ જરૂરી 100%. એટલે કે એક વિદ્યાર્થી એવો હોય છે કે જે એવો શિક્ષક ગોતતો હોય છે, શોધતો હોય છે કે જે એની સ્ટ્રેન્થ ઓળખી શકે. હવે એક સ્વાભાવિક વસ્તુ છે કે દરેક વિદ્યાર્થીની અંદર એજ્યુકેશન માટે તત્પરતા હોય એવું જરૂરી નથી. ક્યારેક અમુક વિદ્યાર્થીઓને બીજી ફિલ્ડમાં પણ ઇન્ટરેસ્ટ હોય છે, તો એમાં કોઈ ખોટી વાત છે નહીં. આપણી પાસે સ્પોર્ટ કક્ષા પણ છે, બહુ બધી. બરાબર છે. સ્પોર્ટ કોટા છે. આ ઉપરાંત બીજા કેટલા બધા પણ કોટા છે કે જેની કોઈને ઇન્ફોર્મેશન જ નથી. બરાબર. તો તમારા બાળકને કેની અંદર ઇન્ટરેસ્ટ છે, તેની શું કાબેલિયત છે, એને એકવાર ઓળખો અને ઓળખા પછી એને એવી રીતની ટ્રેનિંગ આપો જેને કારણે બાળક એ ફિલ્ડમાં આગળ વધી શકે, નહીં કે એને ગોખણિયા જ્ઞાનની અંદર જવા દો. બીજી એક વસ્તુ કે આજના સમયમાં જે કોમ્પિટિશનનો માહોલ ઊભો થયો છે ને, આ કોમ્પિટિશનના માહોલની અંદર બાળકને નવો વિચાર નથી કરવો. કેમ ખબર છે? કારણ કે એની આસપાસનું વાતાવરણ એવું ઊભું થયું છે કે એને નવો વિચાર ઉત્પન્ન થવા જ નથી દેતા લોકો. પરફેક્ટ. બીજી એક વસ્તુ હું ખાસ બાળકોને કહેવા માંગુ છું, તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું. જો તમારે આ માહોલમાં પ્રગતિ કરવી હોય ને તો હું તમને એક બ્રહ્માસ્ત્ર આપું છું. એક જ બ્રહ્માસ્ત્ર છે તમારી પ્રગતિનું. દુનિયા કરતા કંઈક અલગ કરો. જો તમે દુનિયા કરતા અલગ કરશો ને તો જ 100% તમને સફળતા મળશે. બાકી એક સમય એવો આવશે કે લોકો તમને પણ ઘેટા બકરાની જેમ સાઈડ ઉપર કાઢી નાખવાનું છે. એટલે દુનિયા કરતા કંઈક અલગ કરો, કંઈક અલગ બનો, કંઈક ડિફરન્ટ થિંક વિચારો, કંઈક અલગ વિચારો, નહીં ઘીસી પીટી લાઈફ જીવો. આ ઉપરાંત બીજી વાત કરું તમને કે આપણી જે એજ્યુકેશન સિસ્ટમ છે ને એની અંદર કેવું છે ખબર? તમે એક વસ્તુ નિહાળો. આપણે ભણ્યા ત્યારની વાત કરું. આપણે ભણ્યા ને ત્યારે શું હતું ખબર? આપણને જે આપણા દેશની અંદર રાજ કરી ગયા અંગ્રેજો, ગ્રીક લોકો, એની આખી હિસ્ટ્રીઓ ભણાવે છે. બધું જ એની વિશે ડીપમાં અભ્યાસ કરાવે છે કે ભાઈ આ હતો એનો છોકરો, આ હતો એનો છોકરો, આ હતો એનો છોકરો, આ હતો. ડીપમાં હું તમને એવું કહેવા માંગુ છું, માત્ર હું એટલું સજેશન છે મારું, એવું કહેવું છે કે આ વસ્તુ ભણાવો. મને કોઈ વાંધો નથી, રાઈટ પણ છે કે આપણા દેશમાં કોણ આવ્યું હતું, એની શું હિસ્ટ્રી હતી, રાઈટ છે, તમે ભણાવો. પણ આપણા દેશના જે મહાન લોકો થઈ ગયા છે, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, અરે આની વિશે પણ તમે માહિતી આપો. અહીંયા કોઈને મહારાણા પ્રતાપના પપ્પાનું નામ નહીં આવડે, અહીંયા કોઈને છત્રપતિ શિવાજી મહારાજના પપ્પાનું નામ નહીં આવડે, રાણી લક્ષ્મીબાઈના પપ્પાનું નામ નહીં આવડે, એના સસરાનું નામ કોઈને નહીં આવડે, જેણે એને સપોર્ટ કર્યો હતો, અહીંયા કોઈને નથી આવડતું. હુમાયુના પપ્પા તમને બધાને ખબર છે, જહાંગીરના પપ્પા બધાને ખબર છે,
કારણ કે તમને ઈ જ ભણાવવામાં આવે છે. અને મોટો લોસ ક્યાં છે ખબર આપણો? જ્યારે તક્ષશિલા સળગી ગઈ ને, તક્ષશિલા જે સળગાવવામાં આવી એ આપણો સૌથી મોટો લોસ છે. પણ હું હજી એવું કહું છું, વિશ્વાસથી ગેરંટીથી હું એવું કહું છું કે આપણા ભારતની પાસે એટલું બધું નોલેજ છે ને, આપણા વેદોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર. હા છે, આપણા ભારતની પાસે એટલું બધું નોલેજ છે. આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં જો એનો અભ્યાસ કરવામાં આવે ને, તો આખી દુનિયાને ઝૂકવું પડે. આપણી સામે 100% આખી દુનિયાને ઝૂકવું જ પડે. પણ લોકોને શું છે, નહીં, જે ચાલે છે ચાલવા દો, કોઈને અવાજ નથી ઉઠાવવો. પહેલી વસ્તુ, અત્યારમાં તો નાચ નચાણા ચાલે છે, જેની અંદર લોકોને ફૂલ ઇન્ટરેસ્ટ છે. 2 મિનિટના, સોરી 2 મિનિટ તો ક્યાં, 15 સેકન્ડના શોર્ટ્સ, એની અંદર લોકો ફૂલ ઇન્ટરેસ્ટેડ છે. આખો દિવસ બસ સિસ્ટમ ચાલતી જ જાય છે, બરાબર. આ ઉપરાંત બીજી એક વસ્તુ, આપણા ભારત દેશની અંદર માત્ર ઇન્ડિયા કેટલા એન્જિનિયર પ્રોડ્યુસ કરે ખબર? જેટલા ઇન્ડિયા એન્જિનિયર પ્રોડ્યુસ કરે છે ને, એટલા તો અમેરિકા અને ચાઇના બંને ભેગા થઈને નથી કરતા. અને બીજી એક વસ્તુ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને એક સર્વે કર્યો, એના દ્વારા એક ડેટા બહાર પડ્યા, જેની અંદર ઇન્ડિયાની અંદર 29% સ્ટુડન્ટ અનએમ્પ્લોય છે. વિચારો, જેને નોકરી જ નથી મળતી. 29%. શું વાત ગયા, તમે વિચારો તો ખરા, કઈ કક્ષાની વાત છે. હા, અને મને આમાં છે ને એક વસ્તુ યાદ આવે, આલ્બર્ટ આઇન્સ્ટાઈનની એક વાત યાદ આવે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને શું કીધું છે ખબર છે? ખાસ કરીને કે આ દુનિયાનો દરેક વ્યક્તિ જીનિયસ છે. હવે જો તમે માછલીને એની ઝાડ પર ચડવાની જે શું કહેવાય કેપેબિલિટી દ્વારા એને જજ કરો ને, તો એ માછલી આખી જિંદગી અફસોસ કરતી રહેશે. ડોન્ટ જજ બુક બાય ઇટ્સ કવર. એટલે તમે બુકને એના કવરથી જજ નહીં કરો, એકવાર અંદર જાઓ, એને વાંચો. હા, દરેક વ્યક્તિ અલગ વસ્તુની અંદર એક્સપર્ટ છે, એને ઓળખો, એની કાબેલિયતને ઓળખો, અને પછી એને ફિલ્ડની અંદર ટ્રેન કરો. પેલું કહીને આપણે જે પોપ્યુલર, તમે બધાને ખબર જ હશે, મિસ્ટર બીન, જે બધા જ જોતા હતા, મિસ્ટર બીન, એમણે બહુ મસ્ત કોટ કીધેલું છે કે તમે, એવું જરૂરી નથી કે કોઈ એક માણસ બધી ફિલ્ડમાં એક્સપર્ટ હોય, પણ એક એવી ફિલ્ડ તો હોવી જોઈએ કે જેમાં તમે બધાયના બાપ હોવ. સાચી વાત, આ એક વસ્તુ હોવી જોઈએ. તમારી વાત એ 100% સાચી વાત છે. એન્ડ ઓફ ધ ટોપિક હું તમને એવું જ કહેવા માંગુ છું કે અલગ કરો, દુનિયા જે કરે છે એના કરતા અલગ કરો. કારણ કે અત્યારની જે સિચ્યુએશન ચાલી રહી છે, કોમ્પિટિશનનો માહોલ જે ચાલી રહ્યો છે, આ કોમ્પિટિશનના માહોલની અંદર ટકવું બહુ અઘરું છે. દરેક સ્ટેપ પર તમને મોટિવેશન જોશે, ગાઈડન્સ જોશે. તો દરેક ગાઈડન્સ માટે, મોટિવેશન માટે એક યોગ્ય વ્યક્તિ પસંદ કરો, અને એ વ્યક્તિની પાસેથી ગાઈડન્સ લઈને તમારી ફિલ્ડની અંદર તમે આગળ વધો. એવું નથી કે ભણવાથી જ બધું થશે, પણ એક વસ્તુ 100% છે, તમે ભણશો તો તમારું માઇન્ડ થોડુંક ડેવલપ થશે, બરાબર છે? એ વસ્તુ રાઈટ છે કે માઇન્ડ થોડું ડેવલપ થશે, ભણવું જરૂરી છે, એનાથી માઇન્ડ ડેવલપ થશે. પણ એવું નહીં માનશો કે ભણવાથી જ બધું થાય છે. તમે તમારી ફિલ્ડની અંદર, તમારી એક્સપર્ટીઝ જેમાં છે એની અંદર તમે આગળ વધો, એની અંદર ટ્રેનિંગ લો, તો તમે 100% સક્સેસફુલ બનશો. આ ઉપરાંત પછી એવું નહીં લાગવું જોઈએ કે ભણ્યા પણ ગણ્યા નહીં. 100% ભણ્યા પણ ગણ્યા નહીં એવું બી ના થવું જોઈએ. રટ્ટા માર, જેમ કે તમે 3 ઇડિયટ્સ પિક્ચરની અંદર પેલા શું નામ છે એને, પેલો ચોપડી જ ગોખવાનું કામ કરતો હતો. એમાંથી તો સોંગ હતું એ લોકોનું. કોમેન્ટ કરજો, એ મને નામ ભૂલાઈ ગયું છે, કોમેન્ટમાં નામ લખો એ વ્યક્તિનું નામ શોધ કે જે માત્ર ને માત્ર ગોખવાનું જ કામ કરતો હતો, બરાબર. અને એની સામે રાયન્ચો હતો કે જે માસ્ટર માઇન્ડ માણસ હતો, એ પોતે પોતાના માઇન્ડનો યુઝ કરતો હતો. તો એની જેવા બનો તો તમારા લાઈફમાં તમારી પ્રગતિ 100% છે. તો આવા અવનવા ટોપિક્સની માહિતી પણ તમને આગળ મળતી રહેશે. હવે અલગ ટોપિક શું લાવવો છે એને હું તમને જ પૂછું છું, તમે કોમેન્ટમાં જણાવો અમને કે હવે અમે કયા ટોપિક પર ચર્ચા કરીએ. તમને એવું હોય કે અત્યારે કયો રસપ્રદ તમારા માટે ટોપિક છે અને તમને એ ટોપિક પર ડિસ્કશનમાં વધારે કંઈક જાણવાની ઈચ્છા હોય અથવા મજા આવે એવું હોય, તો તમે પણ અમને જણાવો. જો તમે કોમેન્ટમાં પણ અમને કહી શકો છો, અધરવાઇઝ અમને કોઈ પણ કોન્ટેક્ટ કરીને પણ તમે જણાવી શકો છો સાહેબને. મારો કોન્ટેક્ટ નંબર છે જ, તમને મળી જ જશે એમાંથી, તો તમે કોન્ટેક્ટ કરીને પણ જણાવી શકો છો. જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.